ભરૂચની મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલી મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં એક અણધારી મુલાકાતીને કારણે રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો। સોસાયટીના એક રહેણાંક મકાનના દાદર નીચે વન્યજીવ શાહુડી દેખાતા સ્થાનિકોમાં ડર ફેલાઈ ગયો હતો, જેનું જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી। સવારના સુમારે મુસ્લિમ સોસાયટીના રહીશ તાહિરભાઈ રાશિદભાઈએ આ બાબતે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને તાત્કાલિક જાણ કરી હતી। સાહુડી જેવા વન્યજીવને નજીક જોઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થિતિની ગંભીરતાને સમજીને હિરેન શાહે તાત્કાલિક વન વિભાગના આરએફઓનો સંપર્ક સાધ્યો હતો। વન વિભાગના કર્મચારી કિયુરભાઈ પટેલ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહ તથા રમેશભાઈ દવેની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી। લગભગ 50 મિનિટની ભારે જહેમત બાદ અને કુશળતાપૂર્વક કરવામાં આવેલા ઓપરેશન બાદ ટીમે શાહુડીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ કર્યા બાદ શાહુડીએ વન વિભાગના આરએફઓને સોંપવામાં આવી હતી। પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં શાહુડી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેને ફરીથી સલામત અને તેના કુદરતી આવાસમાં જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે ત્યાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી।